શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે કરો આ દ્રવ્ય 5 દ્રવ્યથી શિવજી ઉપર અભિષેક. ધનના ભંડાર થશે અને શત્રુઓનો પરાજય નિશ્ચિત થશે. પ્યારા ભક્તજનો, આવનારો જે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે, આ વખતે એટલો મસ્ત સરસ સમાગમ છે ને, ખરેખર અદ્ભુત સમાગમ છે અને કેટલા વર્ષો પછી આપણને પ્રાપ્ત થયો છે. કયો સમાગમ છે? કયો અદ્ભુત સમાગમ છે કે પહેલો સોમવાર અને છેલ્લો સોમવાર, 5 સોમવાર આપણને પ્રાપ્ત થયા છે. ફર્સ્ટ લાવવા માટે આપણે કેટલા બધા સબ્જેક્ટ હોય, 5 સબ્જેક્ટ હોય. એમ આપણા જીવનને રાહ બદલવા માટે, આપણે ભગવાન શિવની આરાધના કરવા માટે આવા 5 સોમવાર ભગવાને આપણને આ વખતે પ્રાપ્ત કર્યા. અને આપણે શા માટે એળે જવા દઈએ છીએ? ઊંઘમાં જવા દો છો ને તમે? કેટલા આ સોમવારે પૂજા કરી ભગવાન શિવની, પણ ભાગ દોષવાળી પૂજા કરો તો ફળ આપે નહીં. કયું 5 દ્રવ્ય છે? તમે એને વાપરો છો, તમને ખબર છે. તમે ત્યાં સમર્પિત દર વખતે પંચામૃત બનાવો છો. બેનો પંચામૃત બનાવો. પહેલું શું આવે? દૂધ આવે. ભગવાન શિવને દૂધ અર્પણ કરવામાં આવે. હવે દૂધ કયું બતાવ્યું છે? ભગવાન શિવને કાળી ગાયનું દૂધ અર્પણ કરવામાં આવે ને તો ભોળોનાથ રાજી થઈ જાય છે વાલા. દેશી ગાયો, ગીરની દેશી કાળી ગાયનું દૂધ ભગવાન શિવને અર્પણ કરવામાં આવે કે ઓમ નમો ભવાય રુદ્રાય પશુનામ પતયે નમઃ શિવાય શિવચરાય. ભગવાન ભોળોનાથ રાજી થાય. અરે કદાચ તમને મંત્ર ના આવડે, ઓમ નમઃ શિવાય ઉદ્ઘાટ કરતા ભગવાન શિવની ઉપર, ભગવાન ભોળાનાથ ઉપર દૂધનો રુદ્રાભિષેક થાય. ભગવાન બ્રહ્માંડના અધિપતિ, અખિલ બ્રહ્માંડના નાયક એવા ભગવાન શિવની કૃપા થશે. દૂધથી શું મળશે? તમારા જીવનમાં ભગવાન શિવને, ભોળાનાથને દૂધથી અભિષેક કરાવશો, ચોક્કસ ભગવાન શિવની કૃપા તમારી ઉપર પ્રાપ્ત થશે અને તમારા જીવનમાં ધ્રવળ પ્રાપ્ત થશે. જ્યાં પણ તમારી રાહ અટકતી હશે, ભગવાન ભોળાનાથને દૂધનો અભિષેક કર્યો હશે, નિરોગી આયુષ્ય મળશે. જેને પણ ઘરમાં પતિ પત્ની વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે, એને ભગવાન શિવજી ઉપર કેસરથી દૂધનો અભિષેક કરવામાં આવે, ચોક્કસ ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થશે. બીજા નંબરમાં ભગવાનને દહીંથી અભિષેક કરવામાં. ભગવાનને સરસ મજાનું દહીં. કેવું દહીં જોઈએ? મોળું દહીં હોવાલા. એ વાતને, આ બધી વસ્તુને નોંધ કરવી. મોળા દહીંથી ભગવાનની ઉપર અભિષેક કરવામાં આવે. ઓમ નમઃ શિવાય, ઓમ ઉમાપતયે નમઃ મંત્રનો જાપ કરતા કરતા ભગવાન શિવજી ઉપર સરસ મજાના મોળા દહીંથી અભિષેક કરો. જુદી જુદી આ બધી વસ્તુ જુદી જુદી લેવાની છે. એક સાથે પંચામૃતમાં ભેગી નથી કરવાની. પહેલું દૂધ, બીજા નંબરનું દહીંમાં. ભગવાન શિવજી ઉપર દહીંથી અભિષેક કરવામાં આવે. કદાચ તમારા દીકરી કે દીકરાના વિવાહમાં કઈ વિક્ષેપ આવતો હોય અને પ્રારબ્ધના પુણ્ય અને ગ્રહદેહોની તકલીફમાંથી નિવૃત્તિ મળી ગઈ હોય અને લગ્ન યોગ પ્રબળ બનાવે છે દધીથી અભિષેક કરવાથી. ત્રીજા નંબરમાં ભગવાન શિવને તમે લક્ષ્મીજી એટલે પૈસા પ્રાપ્તિ કરવા માટે કમાવ છો ઘણું બધું, પણ ઘરે રૂપિયા રહેતા નથી, લક્ષ્મીજી રહેતા નથી, એવા લોકોના પ્રશ્નો છે. એવા લોકો ખાસ ભગવાન શિવને ઘીથી અભિષેક કરજો. ચોખ્ખું ઘી ઘરે બનાવી ભગવાન ભોળાનાથને, ભગવાન પશુપતિનાથને, ભગવાન શિવજીને જ્યારે ઘીથી અભિષેક કરવામાં આવે, ઓમ નમઃ શિવાય બોલતા બોલતા ભગવાન શિવજી ઉપર જ્યારે ઘીથી અભિષેક કરશો એટલે ભગવાન શિવ પરમ રાજી થશે. લક્ષ્મીની પ્રાપ્તિ ચોક્કસ થશે. ત્રણેય વસ્તુ ચિકાસવાળી હતી, દૂધ, દહીં અને ઘી. ચોથા નંબરમાં ભગવાનને મધથી સ્નાન બતાવ્યું છે. મધ શા માટે ભગવાનને સ્નાન કરાવવું જોઈએ? હવે આ જીવનમાં, આ સંસ્કૃતિમાં, આ સંસારમાં હું અને તમે બધા જ ફરી રહ્યા છે. એ સંસારમાં કદાચ આપણે મનભેદ થતા હોય, આપણા જીભથી સંબંધોમાં વિખવાદો થતા, પતિ પત્ની વચ્ચે, દેરાણી જેઠાણી વચ્ચે, બંને ભાઈ વચ્ચે, પિતા પુત્ર વચ્ચે, ભાઈબંધ વચ્ચે, બધાને આ બધા વિખવાદો હોતા હોય છે.
તો ભગવાન શિવજી ઉપર જ્યારે ઓમ પશુપતિનાથાય નમઃ એ મંત્રનો જાપ કરતા કરતા મધથી અભિષેક કરવામાં આવે, ભગવાન ભોળાનાથ એના જીવનમાં એના સંબંધમાં મીઠાશ ચોક્કસ આપે છે, ચોક્કસ મીઠાશ આપે છે. 5મા નંબરમાં ભગવાનનું દ્રવ્ય છે સાકર. સાકરનું પાણી, દૂધ, દહીં, ઘી અને મધ, આ ચારેય વસ્તુ ચિકાસ વાળી છે. અને સાકરનું જળ ભગવાનને અર્પણ કરવામાં આવે. સાકરનો ભાવ કેવો છે? ગમે તેટલું મોળું હોય, સાકર નાખવાથી મીઠું થાય છે. આપણું જીવન મીઠાશ ભર્યું રહે, આપણી મધુરતા જીવનમાં રહે, આપણે જ્યાં જઈએ ત્યાં આનંદ રહે અને તમામ જીવા ઉપર મીઠાશ વહેતી રહે. ઘણા લોકોની વાણી એટલી મીઠી હોય ને, આપણે એને સાંભળતા જ રહેવાની ઈચ્છા થાય. કારણ શું છે? મધુરતા મીઠાશમાં છે. શસ્ત્રની જરૂર નથી, જીભ એ જ મોટું શસ્ત્ર છે. કારણ કે કદાચ શસ્ત્રના ઘા મારવા પડે છે, પણ જીભથી એવો વેણ વાગી જાય ને તો જીવનના સંબંધો તૂટી જતા આપણે જોયા છે. અને ગમે તેટલા સંબંધો તૂટ્યા હોય, પણ આ જ જીભમાં જો મીઠાશ હોય ને તો વર્ષોના સંબંધોને પણ સુધારી શકે છે. તો વાલા ભક્તો, આ સાકરથી ભગવાનને સ્નાન કરાવવામાં આવે તો ભગવાન ભોળોનાથ આ પ્રમાણે રાજી થાય છે. ભગવાન શિવ જ્યારે રાજી થાય ત્યારે બ્રહ્માંડના અખિલેશ્વર, બ્રહ્માંડના અધિનાયક પરમાત્મા અખિલેશ્વર રાજી હોય ને ત્યારે તમામ દેવોનો રાજીપો હોય ને હોય. અને ત્યારે જીવનમાં અક્ષય ફળ મળે અને સફળતાઓ તમારે ગોતવા જવી ન પડે વાલા, સફળતાઓ તમને સામેથી આવે. આપણે ક્યાંય પણ કઈ વસ્તુને ગોતવા ન જવી પડે, તમને સામે જ દેખાતી અને તમારા જીવનમાં અક્ષય ફળની પ્રાપ્તિ થાય. તો આવનારો શ્રાવણ મહિનાનો 3જો સોમવાર આ 5 દ્રવ્યથી ચોક્કસ અભિષેક કરવા જોઈએ. અને વિશેષ અભિષેકોમાં બતાવ્યું છે. કદાચ આપણે વિદેશમાં છે, કદાચ આપણે એવી કોઈ શક્યતા નથી કે આપણે કરી શકીએ. ઘણી વખત એવું બને કે આપણે કરવું છે ઘણું બધું, પણ આપણે ત્યાં આગળ દિવાલે નથી, ફોરેનમાં છે. તો એવા લોકો ખાસ નીચે આવેલા નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમારા નામથી અભિષેક ભગવાન શિવજી ઉપર ચોક્કસ થશે. તમને વિડીયો કોલ દ્વારા આખો અભિષેક બતાવવામાં આવશે અને જીવનમાં તમે પ્રગતિશીલ બનો એ ભગવાન શિવને, ભગવાન ભોળાનાથને, ભગવાન ભીમનાથ દાદાને પ્રાર્થના કરી અને આ પ્રમાણે 5 તત્વથી અભિષેક આવનારા સોમવારના દિવસે કરવામાં આવે ને તો 5 પ્રકારના અર્થાત તમારા જીવનમાં પ્રાપ્ત થશે. અષ્ટ સિદ્ધિ અને નવનિધિ મળશે અને જીવન સફળ અને સફળ બનશે. કારણ કે ભગવાન કષ્ટભંજન એ ભગવાનનો 8મો રુદ્ર અવતાર છે. આ સ્વયં મહાદેવનું તમે પૂજન કરો. કારણ કે બતાવ્યું છે કે સૃષ્ટિનું લય અને સૃષ્ટિને સર્જન કરનાર ભગવાન શિવ છે. કારણ કે આ ભગવાન શિવનો આરાધના કરવાથી, ભગવાન ઉદ્ઘાટ કરવાથી 3જો સોમવાર જ કેમ આ વસ્તુ માટે કીધો? મધ્યન ભાગ કીધો છે. શ્રાવણ મહિનાનો મધ્યમાં ભાગ અને એમાં ભગવાનને અર્પણ કરી દો. ભગવાન શિવની પરમ કૃપા પ્રાપ્ત થાય. અને જ્યારે ભગવાન શિવની પરમ કૃપા પ્રાપ્ત થાય ને ત્યારે ભગવાન શિવનો રાજીપો પ્રાપ્ત થાય. ભગવાન શિવની ખાલી એક નજર તમારી ઉપર પડી જાય અને એના એક વખત તમે બની જાઓ અને ભગવાન શિવ જ્યારે તમને એક વખત જોઈ લે ને ત્યારે બ્રહ્માંડના તમામ ખૂણા ઉપર તમે ફળો, ત્યાં તમારો ડંકો ચોક્કસ વાગે છે. શાસ્ત્ર એમ કહે છે કે ભગવાન શિવ બધાને જોતા હોય છે. ભગવાનનું 2 જ કામ છે. ભગવાન શિવનું 2 કામ છે. કયું પહેલું કામ? કે ભગવાન જ્યારે ધ્યાનમાં હોય ત્યારે સૃષ્ટિને નિહાળી રહ્યા છે અને જ્યારે ધ્યાનમાંથી મુક્ત થાય ત્યારે ભગવાન કોઈ પણ ભગવાન નારાયણનું ચિંતન કરતા કરતા કોઈ ગ્રંથની કથા કરે. આ જ ભગવાન શિવનું કામ છે. જો જીવનમાં આપણે પણ આ વસ્તુને જોતા રહીએ ને, આંખ બંધ કરીને ભગવાનનું 1 કલાક રોજ ચિંતન કરતા રહો તો તમામ પ્રકારને મનને શાંતિ પ્રાપ્ત થશે. તમારે કોઈ પણ પ્રકારની મેડિસિન ચોક્કસ નહીં લેવી પડે. અને ભગવાન શિવની કથાની, ભગવાનના ગમે તે ભગવાનની કથા રોજે રોજ 1 અધ્યાય વાંચવાથી તમારા જીવનમાં સુખ પ્રાપ્ત થશે. તો આવનારો શ્રાવણ મહિનાનો
ત્રીજો સોમવાર આ 5 તત્વથી ભગવાન શિવને અભિષેક કરી લો અને ધન અને વૈભવ અને મન ઈચ્છિત કાર્ય અને સફળતાઓ ચોક્કસ પ્રાપ્ત થશે. મહાદેવજીની પરમ કૃપા પ્રાપ્ત થશે. વિશેષ શિવજીની પૂજા માટે લઘુરુદ્ર, હોમાત્મક રુદ્ર, ગમે તે શિવજીની પંચવક્ર પૂજાથી માંડી અને તમામ પ્રકારના મૃત્યુંજયના જાપથી માંડી અને ભગવાન શિવના યજ્ઞથી માંડી વિશેષ કાર્ય કરાવવા માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો અને આપ પહેલાં મેસેજ દ્વારા કોન્ટેક્ટ કરી શકો છો. રૂબરૂ આવવું હોય તો દર શનિવારે અને દર રવિવારે રૂબરૂ તમે મને ફોન કરી અને મને તમે આણંદ જિલ્લામાં તારાપુર તાલુકાનું મોરજ ગામમાં ઉમિયા માતાજીના મંદિરે રૂબરૂ સવારે 9થી 1 વાગ્યા સુધી આપ મળી શકો છો. તો આવનારો શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર અને 5 તત્વથી સ્નાન કરાવવાથી ભગવાન ભોળાનાથની પરમ કૃપા તમારા જીવનમાં પ્રાપ્ત કરી લો.